नमस्ते विद्यार्थी मित्रों, डीजेएम रूपारेल माध्यमिक शाळा छाया ऑनलाइन वर्गोनो आज 19मो दिवस है। आज अत्यारे जे विषय भणवा आपणे जई रह्या छे एनी चर्चा गई काले करेली। नामाना मूळ तत्वो विषयमां पुनर्गठन प्रकरण नंबर 4 जेनी अंदर आ एवा दाखला है कि आ चैप्टर में परीक्षा में पूछाता नहीं, परंतु आना पछीना जे प्रकरणों आवे छे एनी पूर्व भूमिका आ प्रकरण में है, एटले त्यारे आपणा आ दाखला लई रह्या छे। हवे बधानी पासे आ चैप्टरनी कॉपी पीडीएफ फाइल वॉट्सएप में मळी चूकी हशे। न मळी होय तो जणाववुं। हवे पीडीएफ फाइल में आज जे दाखलो आपणे शुरू करवा जई रह्या छीए ए दाखला नंबर छे 13 जेनी अंदर આપણે ભણવાનું છે। રકમ વાંચું છું। एक रकम में सरवैयो आपेल है, मूड़ी, अनामत, देवू अने नीचे हवाला अने छेल्ले एवुं मांगेलुं छे। रकम बधानी पासे छे एटले हूँ रकम आ लखतो नथी। हूँ जो दाखलो समाववामां थोड़ी तकलीफ तो पड़शे छेल्ले। बीजू आज हूँ दाखलो गणावती वखते थोड़ी झड़प राखीश, एटले आजना दाखलामां कोई समस्या आवे तो तरत ज मेसेज करी अने पूछी लेवुं। हवे 13मा दाखलानी रकमनी अंदर भागीदारो छे साजन अने निर्मी। एमनी मूड़ी आपी छे 80,000 ने 50,000 जे हूँ लखी नाखुं छुं। आ चैप्टर जे पुनर्गठन जेनी आपणे आमनो तो शीखी गया। हवे आमनो प्रमाणे कई रीते खतवणी थाय ए जोता जईए। तमने सरवैयो आपेल छे। सरवैयानी अंदर जुदा जुदा देवाओ छे, अनामत छे, मिलकत लेना साइडमां जुदी जुदी मिलकतो छे, एमां बिन चालू मिलकतो ने चालू मिलकतो बधुं ज आपेल छे। हवे रकमनी अंदर एवुं कीधुं छे के साजन अने निर्मी 5:3 ना प्रमाणमां लोकोनुं नुकसान भागीदारो छे, एटले वर्षना अंते ज्यारे रको थशे त्यारे 5:3 आपशो। 9 प्रमाण ए अत्यारे आपणा माटे कोई जरूरी नथी, कारण के आज दाखलो बनीए छे तो गया वर्षो, एटले जे लघुत्तम नुकसान थशे गया नफा नुकसानना प्रमाणमां लागू पड़शे। हवाला नंबर 1 छे के जमीन मकाननी किंमत 10% थी वधारवी आवो शब्द छे। तो जमीन मकान सर्वेयामां तमने आपेल छे 1,40,000 અને તમારે એની રકમ 10% વધારવાની છે। તો 1,40,000 ના 10% વધારો તો એ 10% પુનઃમૂલ્યાંકન ખાતે જમા આવશે, મિલકતમાં વધારો થશે। એટલે આનું શું થશે? जमीन मकान खाते उधार ते पुनः मूल्यांकन खाते 10% लेखे तो 1,40,000 ना 10% थशे 14,000। बाबत जे जमीन मकान की किंमत में વધારો કર્યો તેની નોંધ। હવે 14,000 વધ્યા તો તમને શું થયો? ફાયદો। તો જમીન મકાન ફાયદો થયો, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુએ। તો પાકા સરવૈયામાં જમીન મકાન કેટલા આપેલ છે? તો કે 1,40,000। એમાં શું કરવામાં આવ્યો છે? વધારો। કેટલો? 10%। તો કેટલા થાય? 14,000। 1,40,000 માં 14,000 ઉમેરતા હવે તમારા જમીન મકાનની કિંમત કેટલી થશે? 1,54,000। પછીનો હવાલો હવાલા નંબર 2 જેમાં યંત્રો અને ફર્નિચરની કિંમતમાં 40% ઘટાડો કરવો। યંત્ર અને ફર્નિચર બે અલગ અલગ વસ્તુ છે। તો તમે સરવૈયામાં જોશો તો યંત્રો આપેલા છે 80,000 અને ફર્નિચર આપેલ છે 30,000। તો યંત્રો
એ છે 80,000, એમાં ઘટાડો કરવાનો છે 40%. અને ફર્નિચર આપેલ છે 30,000. હું બે સાથે લખી નાખું. ફર્નિચર 30,000, એમાં ઘટાડો કરવાનો છે કેટલો? 40%. હવાલામાં હું કીધું છે કે યંત્રો અને ફર્નિચરની કિંમતમાં 40% ઘટાડો કરવો. ઠીક છે, તો 80,000 40%, 32,000 રૂપિયા એની કિંમત ઘટે. તો 80,000ના યંત્રમાં 32,000નો ઘટાડો થાય એટલે યંત્રોની નવી કિંમત બને 48,000. અને 30,000ના 40%, 3 4 12,000 રૂપિયા ઘટ્યા તો એની નવી કિંમત બનશે 18,000. તો 32,000 અને 12,000 રૂપિયા ઘટાડો થયો એટલે તમને શું થયું? નુકસાન. તો યંત્ર ખાતે તમારું નુકસાન બોલે છે 32,000 અને ફર્નિચર ખાતે તમારું નુકસાન બોલે છે 12,000. તો એના આધારે આ બંને નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુએ નુકસાન છે, તો આનું શું થશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે અને તે ફર્નિચર ખાતે. તો યંત્રનું નુકસાન કેટલું બોલે છે? તો કે 32,000. અને ફર્નિચરનું નુકસાન કેટલું બોલે છે? કે 12. 32 ને 12 44,000 પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાબત જે યંત્ર અને ફર્નિચરમાં ઘટાડો થયો, નુકસાનને કારણે ઘટાડો થયો. પછી એના પછી આમનો દેવી છે, એના પછીનો હવાલો એવો છે કે દેવાદારો ઉપર હવે ₹1,000 ગાલખાદ અનામતની જરૂર નથી. એનો મતલબ એવો છે કે તમને આપી તો હશે તો રકમમાં જોવાયું દેવાદારોની નીચે ગાલખાદ અનામત છે 1,500 રૂપિયા. તો 1,500 રૂપિયા તમે અનામત રાખી છે તો એ તમારા માટે તો નુકસાનકારક જ છે. હવે એમાંથી તમારે 1,000 રૂપિયાની ગાલખાદ અનામતની જરૂર નથી. તમને ગાલખાદ અનામતની જરૂર નથી તો તમને શું થયું? તો કે ફાયદો થયો. કેટલો ફાયદો થયો? તો કે જેટલાની જરૂર ન હોય એટલાની. કેટલાની છે? તો કે 1,000 રૂપિયાની હવે જરૂર નથી. ફાયદો થયો એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો એને કારણે ફાયદો થયો? તો કે ગાલખાદ અનામત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે 1,000ની અનામત હવે તમારે જરૂર નથી. તો તમને ફાયદો ગાલખાદ અનામત ખાતે કેટલા રૂપિયા? 1,000નો ફાયદો. તો હવે પાકા સરવાળામાં દેવાદારો કેટલાના આપ્યા છે? રકમમાં જોશો તો પાકા સરવાળામાં દેવાદારો તમને આપ્યા છે 40,000 માઇનસ ગાલખાદ અનામત તમને કેટલી આપી હતી? તો કે 1,500. હવે 1,000 તો તમારે જરૂર નથી તો હવે બાકી કેટલી રહી? 500. તો એનો મતલબ હવે દેવાદાર કેટલા થયા? 39,500. ક્લિયર? પછીનો હવાલો એવો છે સ્ટોકમાં 1,500 રૂપિયા મરામત ખર્ચની જરૂર. એટલે કે તમારી પાસે જે સ્ટોક છે હવે એ સ્ટોક કોઈ પણ વસ્તુનો સ્ટોક હોય એમાં રિપેરિંગ કરવું પડે તો 1,500 રૂપિયાનો રિપેરિંગની જરૂર છે. તો 1,500 રૂપિયા હવે તમને નફો ઓછો થાય ને એટલે સ્ટોકના રિપેરિંગને કારણે જે તમને ખર્ચ ઊભો થાય એ તમારા માટે શું છે? એક પ્રકારનું નુકસાન ખર્ચ. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર આપશે એને કારણે તો કે સ્ટોકની મરામતને કારણે આ બાબત જે લખી છે ગાલખાદ અનામતનો ઘટાડો. હવે સ્ટોકના રિપેરિંગ ખર્ચ 1,500 રૂપિયાની તમારે જરૂર છે તો તમને નુકસાન થાય છે એને કારણે સ્ટોકને કારણે. તો પુનઃ
मूल्यांकन खाते उधार ते स्टॉक खाते जमा। टूंकमां स्टॉकनी वेल्यू एटલું ઘટે ને। આજે તમારી પાસે 15,000 નો સ્ટોક છે અને એ સ્ટોક વેચવા માટે તમારે 1500 નો ખર્ચ કરવો પડે, એટલે ખરેખર તમને એ સ્ટોકમાંથી કમાવા કેટલું મળશે? 13,500। 1500 રૂપિયા તો સ્ટોકની વેલ્યુ ઘટી ગઈ રિપેરિંગને કારણે। 1500 રૂપિયા વેલ્યુ ઘટી ગઈ એની રિપેરિંગ કારણે। બાબત જે સ્ટોક ખર્ચ લેતા तो पुनः मूल्यांकन खाताની ઉધાર બાજુએ સ્ટોક ખાતું કેટલા? 1,500। પછી આગળનો હવાલો, કુલ લેણદારોમાંથી 1,500 ચૂકવવા પડશે નહીં એની ચોપડે નોંધ કરવાની બાકી। તો લેણદારો ગમે એટલા હોય, તમારે એમાંથી 1,500 રૂપિયા ચૂકવવાના નથી તો તમને શું થયું? ફાયદો। તો लेणदार खाते उधार ते पुनः मूल्यांकन खाते जमा। 1500 नो एक तो 1500 છે કેટલા છે? 1500 રૂપિયા। બાબત જે લેણદારોમાં ઘટાડો ચૂકવવા પડશે નહીં એનો મતલબ શું થયો? ઘટાડો। તો 1500 રૂપિયા નથી ચૂકવવાના તો તમને ફાયદો થયો લેણદાર ખાતે જમા। કેટલો ફાયદો થયો? 1500। અને એને કારણે હવે તમારા જૂના લેણદારો કેટલા હતા? તો કે જૂના લેણદારો હતા 32,000, એમાંથી 1500 તમારે ચૂકવવાના નથી। तो એનો મતલબ 30,500 ને હવે તમારે ચૂકવવાના છે, બરાબર। પછીનો હવાલો, ચૂકવવાનો બાકી ખર્ચ 10,000 અને મળવાની બાકી આવક 2,000। ચૂકવવાનો બાકી ખર્ચ તો આ બંને ચૂકવવાનો બાકી ખર્ચ છે એ ખર્ચ છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર ચૂકવવાનો બાકી ખર્ચ 10,000 અને બીજું શું છે? મળવાની બાકી આવક 2,000। મળવાની બાકી આવક 2,000। એક એન્ટ્રી થઈ ગઈ, બીજી એન્ટ્રી બાકી। હવે એની આગળ ચૂકવવાનો બાકી ખર્ચ તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે 10,000। બાબત જે ચૂકવવાના બાકી ખર્ચની નોંધ કરવી અને મળવાની બાકી આવક એ તમારો ફાયદો છે। તો મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા। કેટલા રૂપિયા? 2,000। તો એનો મતલબ એવો થયો આ બેની એન્ટ્રી થઈ ગઈ। ચૂકવવાના બાકી ખર્ચ એની બીજી અસર, દરેક હવાલાની બે અસર, તમારું દેવું છે તો ચૂકવવાનો બાકી ખર્ચ તમારું દેવું 10,000 અને મળવાની બાકી આવક તમારું લેણું છે, લેણું। મળવાની બાકી આવક કેટલી છે? 2,000। તો આ બે એન્ટ્રી પૂરી દેવું અને લેણું સમજીને। અને હવે એક છેલ્લો હવાલો છે, રોકાણો તેની બજાર કિંમતે દર્શાવવાનું। કહેવાનો મતલબ કે તમે જે નવું સરવૈયું બનાવ્યું છે એમાં રોકાણો માર્કેટ પ્રાઇસ, હવે ચોખ્ખી જ વાત છે, જો આપણું સ્કૂટર આપણે લીધું હોય 50,000નું, મહિના દિવસ પછી માર્કેટમાં તમે વેચવા જાઓ તો 50,000 ના આપે, એ 40,000 આપે, તો એ એની માર્કેટ પ્રાઇસ થાય। તો જો રોકાણો તમને રકમ મારી પાસે કેટલા છે? 20,000 અને કાઉન્સમાં કીધું માર્કેટ પ્રાઇસ બજાર કિંમત કેટલી છે? 18,000। તો 20,000ના રોકાણો તમે 18,000ની કિંમતે દર્શાવો તો તમને શું થયું? નુકસાન, 2,000 રૂપિયા નુકસાન। તો એમાં નુકસાન ગયું રોકાણો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર। છેલ્લી આમાં પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે
રોકાણો ખાતે જમા કેટલા 2000 એટલે મુદ્દો આ ક્લિયર થઈ ગયો. અને રોકાણો તમારી મિલકત છે જેની કિંમત છે 20,000, એમાં તમે ઘટાડો કરો છો કેટલો 2000. એટલે હવે માર્કેટ પ્રાઇસને તમારે ધ્યાનમાં લેવાની કેટલી 18. અને હવે તમે રકમમાં જોશો ને તો મૂડી દેવા બાજુએ સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું બે છે. તો જો એ બંનેને આપણે વહેંચવાની, આપણે ગઈકાલે આ વસ્તુ શીખ્યા અનામતો. તો જો સામાન્ય અનામત કેટલી છે 80,000 અને નફા નુકસાન ખાતું 48,000. કયા પ્રમાણમાં વેચવાના? જૂના પ્રમાણમાં. તો સામાન્ય અનામત ભાગીદારોના મૂડી ખાતે જમા થશે. ગઈકાલે આપણે લખી તો સામાન્ય અનામત ખાતે ઉધાર નફા બેની અલગ અલગ જ લખું છું. સામાન્ય અનામત ખાતે ઉધાર તે સાજન ખાતે તે નિર્મી ખાતે 80,000 ને 5:3 માં વેચો તો 50,000 સાજનને મળે અને 30,000 નિર્મીને મળે. 80,000 ના 5:3 સામાન્ય અનામત ખાતે 50,000 અને 30,000 અને બાકી વેચું નફા નુકસાન ખાતું જમા બાકી એપી છે અને એ એપી છે 48,000 રૂપિયા. તેને 5:3 ના પ્રમાણમાં વેચો. 8 × 48 6 6 35 ને 6 × 18 30,000 અને 18,000 5:3 ના પ્રમાણમાં વેચતા. તો એ જાણવું થાય બાબત જે જરા લખના તો સામાન્ય અનામત ભાગીદારોના મૂડી ખાતે વેચે. એવી જ રીતે નફા નુકસાન ખાતું પણ ભાગીદારોના મૂડી ખાતે વેચ્યું 48, તે સાજન ખાતે અને તે નિર્મી ખાતે 30,000 અને 18,000. તો હવે વેચાઈ ગયું, કોઈ વસ્તુ બાકી નથી. અનામત અને નફા નુકસાન વેચાઈ ગયું છે. સામેની બાજુએ જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, રોકાણો, દેવાદારો, સ્ટોક એ બધું આવી ગયું. તો હવે શું કરવાનું? તો કે તમારી પેઢીને નફો થાય કે નુકસાન એ ગોતો. ચેક કરી લે શું થાય છે બે સાઈડમાં. આ 32 ને 12 44 ને 10 45 57,500 આ અને 14 ને 15 ને 16 ને 18,500. એનો મતલબ તમને નુકસાન થાય. તો મિત્ર નફો મિત્ર 32 ને 2 34 57,500 રૂપિયા બે સાઈડનો ટોટલ. હવે અહીંયા ખોટ અથવા તો નુકસાન સાજન અને નિર્મી. અને હવે દાખલો પૂરો કરતા પહેલાં જોઈ લેવાનું કુલ હવાલા 7 છે, કોઈ ભૂલ નથી ને. એક આવ્યું જમીન મકાનની જેની કિંમત 10% વધારવી તો 1,40,000 ના 10% લેખે એનો વધારો કર્યો 14,000 રૂપિયા. પછી યંત્ર અને ફર્નિચરની અંદર 40% સુધીનો ઘટાડો કર્યો તો 80,000 ના 40% લેખે ઘટાડો 32,000. ફર્નિચરના 12,000. પછીનો હવાલો અને પછીના મુદ્દે આવ્યો દેવાદારો પર 1,000 ગાલખામાં અનામતની જરૂર નથી, તમને ફાયદો. સ્ટોકમાં 1,500 રૂપિયા ખર્ચ નુકસાન. પછી લેણદારોમાંથી 1,500 નહીં ચૂકવવા પડે, તમારો ફાયદો. ચૂકવવાનો બાકી ખર્ચ 10,000, મળવાની બાકી આવક 2,000 અને રોકાણોને માર્કેટ પ્રાઇસ એટલે તમને 2,000 રૂપિયા નુકસાન. કમ્પ્લીટ બધા હવાલાની બે અસર છે કે નહીં એ ચેક કરી લેવાની. તો કે આપણે લગભગ દરેક હવાલાની બે અસર કરે છે, તો એનો મતલબ કે હવે તમારી ભૂલ ક્યાંય નથી. તો 57,500 માંથી 14, 15, 16, 18,500 બાદ કરતા 39,000 રૂપિયા નુકસાન જાય છે, જેને 5:3 ના પ્રમાણમાં વેચવામાં આવતા કેટલા રૂપિયા થશે? તો કે 39,000
39,000 ગુણ્યા 5/8 એટલે 24,375 5 ભાગ. અને બીજું છે 14,625. 39,000 ને 5/3 ના પ્રમાણમાં વેચવું નુકસાન છે. તો જો અહીંયા સમાતું નથી. નુકસાન હોય એટલે એની આમનું શું થશે? સાજનના મૂડી ખાતે ઉધાર, નિર્મિના મૂડી ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. આ એક આમ નોંધ તમારે લખવાની. તમારી પેઢીને નુકસાન જાય છે તો સાજન અને નિર્મિના મૂડી ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તમને શું થયું? નુકસાન. કેટલું? 24,375 અને 14,625. આ બંને નુકસાન તમે નોંધી લીધા. હવે પેઢીની મૂડી ખાતું બંધ. 80 ને 50 31 ને 60 અને 50 ને 80 નું 98. 1,60,000 અને 98,000 નોંધ્યા પછી હવે એની બાદબાકી કરીએ. 1,60,000 માંથી બાદ કરતા 24,375 તો 1,35,625 બાકી આગળ લઈ ગયા. અને 98,000 માંથી 14,625 બાદ કરતા 83,375 મૂડી, આખો મૂડી સાજનની 1,35,625 અને 83,375. 1,35,625 એટલે 2,19,002 ની મૂડીનો ટોટલ. હવે હવાલા સિવાયની જે કઈ રકમો છે એની એન્ટ્રી કરી રાખવાની. જેના હવાલા ન હોય એવી વસ્તુઓ કોણ કોણ છે? તો કે જો હવાલા સિવાયમાં કોણ કોણ બાકી છે એ જોતા જઈએ તો તમે રકમમાં જોશો. એક છે 12% બેંક લોન 70,000. 12% બેંક લોન 70,000. પછી દેવી હુંડી 10,000 રૂપિયા. દેવી હુંડી 10,000. હવાલા લઈ લીધા. એ સિવાય રકમમાં આપેલા સરવૈયાને જેમ છે એમને લખી નાખવાનું. મિલકત લેણાશેરમાં જમીન, યંત્રો, ફર્નિચર, રોકાણ, દેવાદાર. જમીન, યંત્રો, ફર્નિચર, દેવાદાર, રોકાણ મળવાનું બાકી આવતું વધારાનું. એ સિવાય બાકી છે રોકડ શિલક 30,000 જે બાકી છે. રોકડ શિલક 30,000. અને હવે જોશો ને તો બંને સાઈડનો સરવાળો ઓલમોસ્ટ સરખો જ આવવો જોઈએ, પૂરેપૂરો સમાન. તો જોઈએ હવે બે સાઈડનો સરવાળો કેટલા આવે છે. સૌથી પહેલાં હું મિલકત લેણા સાઈડનો ટોટલ કરું છું. 1,54,000 પ્લસ 48,000 પ્લસ 18,000 પ્લસ 39,500 પ્લસ 2,000 પ્લસ 18,000 પ્લસ 30,000 એટલે 3,09,500 એ મિલકત લેણા સાઈડનો ટોટલ આવે છે. સમાતું નથી. અહીં જોઈ લઈએ 2,19,000 પ્લસ 30,500 પ્લસ 10 ને 70 80 ને 10 90 3,39,500. હજી 30,000ની કોઈ એન્ટ્રી ક્યાંક રહી ગઈ. આ બાજુનો ટોટલ 3,39,500 આવે એટલે કોઈ એક એન્ટ્રી ક્યાંક રહી ગઈ. 30,000 રૂપિયાની રોકડ શિલકને ટોટલમાં ધ્યાનમાં લેવાનું. તો
कोई वस्तु हाँ जो स्टॉक में 1500 रुपया घटाड़ो करवानो हतो तो स्टॉकनी जो बीजी एंट्री बाकी रही गई रकम में तमने स्टॉक आपेलो हतो 31,500 तेमांथी 1500 रुपयाना स्टॉकनो खर्च थयो तो एक एंट्री रही गई है अहीं समातुं नथी स्टॉक 30,000 रुपया लखवाना बाकी 3,39,500 बंने बाजुनो जो मैं हवाला बीजी वखत कर्या त्यारे स्टॉक ध्यान में लेवानो रही गयो तो स्टॉकनी एंट्री दरेक हवालानी बे असर थशे एक असर पुनः मूल्यांकन खाते અને બીજી અસર પાકા સરવાળામાં વધારો કે ઘટાડો એક રહી ગયું બે સાઈડનો સરવાળો ટેલી થઈ જવો જોઈએ નેક્સ્ટ मुश्किल नहीं कुछ भी नहीं